भारतीय जनता पार्टी दमन दीव द्वारा 76वें गणतंत्र दिवस एवं छठे मर्जर डे पर प्रदेश कार्यालय पर दमन जिला अध्यक्ष भरत पटेल द्वारा ध्वजारोहण किया गया। तदुपरांत राष्ट्रध्वज को सलामी देकर राष्ट्रगीत गाया गया। इस अवसर पर दादरा नगर हवेली दमन दीव भाजपा अध्यक्ष दीपेश टंडेल सहित बड़ी संख्या में भाजपा कार्यकर्ता उपस्थित रहे। हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। વિકસિત ભારત વિશે ડાયલોગ હતો, એમાં પાર્ટિસિપેટ કર્યું હતું ને એમને ખૂબ સારું પ્રદર્શન કરવાથી આજે પાર્ટી અમને સન્માનિત કરે છે। હું પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરું કે પાર્ટીને સન્માનિત કરે। પાર્ટ ધન્યવાદ। નમસ્કાર। આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની દમણ દીવ અને દાદરા નગર હવેલી જનતાને હું શુભેચ્છા પાઠવું છું। આજે ભાજપા કાર્યાલયમાં મારા હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું। જે આપણો દેશ 1947માં આઝાદ થયા અને સંવિધાન 1950માં ડોક્ટર આંબેડકર સાહેબે સંવિધાન બનાવ્યું। આજના દિવસે એ સંવિધાન લાગુ થયું। આપણે 76મો આ ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ। દમણ દીવ અને દાદરા નગર હવેલી મંચ થયું 2020માં અને આપણે આજે નિર્માણ દિવસ તરીકે છઠ્ઠું નિર્માણ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ। આપણે સૌ જાણીએ છીએ આપણું દમણ દીવ અને દાદરા નગર હવેલીનું ખૂબ વિકાસ થયું। આ વિકાસનું સ્નેહ આપણા સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં આપણું દમણ દીવ અને દાદરાનગર ખૂબ વિકાસ થયું છે અને જે અત્યારે નિર્માણનું કામ ચાલુ છે એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે। તો હું દમણની જનતાને આજની 26મી જાન્યુઆરીની શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત।